દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવી તોડ કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે। સ્કૂલમાં થતા નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરવાની ધમકી આપી રૂપિયા પડાવનાર ઝડપાયો છે। સુરતના સ્કૂલ સંચાલક પાસેથી કરેલી તોડ કેસમાં CID ક્રાઇમે ધરપકડ કરી છે। મહેન્દ્ર પટેલ તરીકે થઈ છે। મહેન્દ્ર પટેલ સ્કૂલની મંજૂરી વિશે RTI કરી માહિતી માંગ્યા પછી તોડ પાણી કરતો હતો। આખરે સુરતની સ્કૂલના સંચાલકે CID ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી। આ ફરિયાદને આધારે તોડ કેસમાં મહેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી। CID ક્રાઇમની પૂછપરછમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં આરોપી પાસેથી 400થી વધુ ફાઇલો મળી આવી છે। મહેન્દ્ર પટેલે 18 કરતાં વધુ શાળાઓનો તોડ કર્યો હતો। દક્ષિણ ગુજરાતની 12થી વધુ શાળાઓ તોડ કર્યો હતો। મહેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર 7માં વસવાટ કરે છે, તો બીજી તરફ CID ક્રાઇમના દરોડાથી શિક્ષણ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ હતી। જો સાંભળો, આપણે કોઈ પણ સ્કૂલ ચલાવીએ છીએ, ચલાવવામાં કોઈ પણ અરજી આવે, અમે તો સ્કૂલ જે તે સમયે 2012માં શરૂ કરી હતી હજી, એટલે શિક્ષણની અંદર હજુ સ્કૂલની શરૂઆત હતી અમારી। હવે આજે અમે પરિપક્વ થઈ ગયા છે। આજે કદાચ સ્કૂલ બંધ કરવાનું બી કાલે કોઈ કહી દે, આદેશ આપી દે, તો બી અમને ચિંતા નથી, એટલા અમે પરિપક્વ થઈ ચૂક્યા છે। એ જે તે સમયની અંદર એ અમે એવા પિરિયડમાંથી પસાર થતા હતા કે અમે પણ શીખતા હતા હજી કંઈ ને કંઈ વસ્તુઓ, જ્યારે પરમિશન લેવાની બી અમને નથી ખબર પડતી, એ સમય દરમિયાન આ બધી ઘટનાઓ થઈ છે। આ ફરિયાદ તો બહુ પહેલાંની છે, 2012થી 2017 વચ્ચેની, પણ ફરિયાદની હિંમત હમણાં આવી। અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી, બરાબર છે, આપણે ન જવું પડે, કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે, એટલે એને હેતુથી અમે શોર્ટ આઉટ કરી લેતા હતા। જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા। પણ જ્યારે નવા મુખ્યમંત્રી એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલભાઈ પાનસરિયા અને નવા DO સાહેબ જ્યારે મુકાણા, ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને હેરાન કર્યું, હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી। તો એમને એવું કહેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું, તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે ઉચ્ચ સ્તરીય લઈ જઈશું। એટલે પ્રફુલભાઈ પાનસરિયાના કહેવાથી CID ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે, બરાબર, એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે। અને મારી સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માંગણીઓ કરે। મહેન્દ્રભાઈ છે ને, આપણે કેમ જાળ બિછાવે એવી રીતે એક બધા જ જિલ્લાઓની અંદર કોઈને ઓળખતા હોય, કઈ સ્કૂલને મંજૂરી લેવાની છે એવી પહેલાં એ માહિતી એકઠી કરે। જે સ્કૂલ મંજૂરી લેવાની હોય એની પાસે જાય, પાસે ગયા પછી એના ડોક્યુમેન્ટ માંગે, લાવ હું તમારી મંજૂરી લઈ આપું, એમ કરી અને પોતે બધા ડોક્યુમેન્ટ એના એકઠા કરે। ડોક્યુમેન્ટ એકઠા કર્યા પછી એક એમાઉન્ટ નક્કી કરે, તમને એટલામાં હું મંજૂરી લાવી આપીશ। મંજૂરી લાવી દા પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર જે કંઈ મંજૂરી તો એણે જ મૂકેલી છે, એણે પોતે ઓનલાઈન બધું અપલોડ કરેલું છે, એટલે માલિકને બી કંઈ ખબર હોતી નથી કે એણે શું મૂક્યું છે અને શું નથી મૂક્યું। કાગળ તો બધા એને આપી દીધા છે મંજૂરી માટે, તો એ મંજૂરી લેવા માટે કાગળ આપી દઈએ અને ફરીથી પછી થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય, તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે, આ ડોક્યુમેન્ટ ખોટું છે, એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓમાં ફસાયેલી છે। મારી સાથે ટોટલ 2015, 16 અને 17ની અંદર મળીને થોડા દર વખતે જ્યારે પણ આવું કંઈ ઘટના બને ત્યારે 5 લાખ, 3 લાખ, 11 લાખ એમ કરતાં 66 લાખ ટોટલ મારી પાસેથી લેવામાં આવેલા છે। આજે આખી ઘટના છે એની અંદર માત્ર મહેન્દ્ર પટેલ જ ઇન્વોલ્વ છે કે બીજા કોઈ સરકારી અધિકારીઓ ઇન્વોલ્વ હોવાનું તમારી દ્રષ્ટિએ સામે આવ્યું છે? નહીં, મહેન્દ્ર RTI કાર્યકર્તા જેટલા પણ છે, બરાબર, એટલે કે ટૂંકમાં આ મહેન્દ્ર પટેલ જેવા ઘણા બધા બીજા અલગ અલગ સિટીઓની અંદર કાર્યરત છે જ, કે જેની અરજીઓ નાની મોટી આવે, પણ સૌથી વધારે મારી સ્કૂલની અંદર અરજી આવી હોય તો મહેન્દ્ર પટેલની આવેલી છે। સરકારશ્રી તરફથી જ્યારે પણ અમને આવી અરજી આવે અને સરકારશ્રી તરફના કોઈ માણસ કે પ્રતિનિધિને મળવા માટે જઈએ, જેમ કે સચિવ, અમારા શિક્ષણની અંદર સૌથી મોટા સચિવ હોય, તો એ સચિવ પણ અમને પૂરતો સહકાર આપતા કે ભાઈ તમે એટલા ડોક્યુમેન્ટ આવી રીતે એકઠા કરીને મૂકી દો એટલે અમે તમારું નિરાકરણ કરી નાખીશું। એવો સંપૂર્ણ સહકાર અધિકારીઓએ બધાએ કાયમને માટે આપેલો છે। અમારી તપાસમાં એવું સામે આવ્યું કે સ્થાનિક જે શિક્ષણ અધિકારી હતા અથવા સ્થાનિક શિક્ષણ અધિકારી વિભાગના જે અધિકારીઓ છે
એ પણ મહેન્દ્ર પટેલ સાથે ઇન્વોલ્વ હતા આખી ઘટનામાં. તમારું શું કહેવું છે બાબત? નહીં, અહીં સુરતની એક ઘટનાની વાત કરું. સુરતની ઘટનાની અંદર મહેન્દ્ર પટેલ જ્યારે પણ અહીંયા આવતા ત્યારે અમારે બધાય જેટલા પણ મિત્ર સર્કલ છે ટ્રસ્ટી મંડળમાં બધા વાતો થતી કે જ્યારે પણ અહીંયા આવે તો ડીઓ કચેરીની અંદર સૌ પ્રથમ ડીઓની જ માગણી કરે કે ભાઈ તમે એસી વાપરો છો એનું બિલ કોણ ભરવાનું છે, તમે અહીંથી ગાડી લઈને જાઓ છો તો એ ગાડીના કેટલા કિલોમીટર ચલાવી તમે ગાડી, આવી બધી વાતોની એ ચર્ચાઓની આરટીઆઈ એ ડીઓની પણ માગતો અને ડીઓ એની અંદર દબાઈને પછી નાની મોટી એની વાતોને મનાવતા હશે. પણ ડીઓ સાહેબ ઇન્વોલ્વ હોય એ વાતને હું નકારું છું. નહીં, પૂર્વ અત્યારના નહીં. નહીં, પૂર્વ પણ બધા A to Z અત્યાર સુધી મેં 2012થી અત્યાર સુધી કામ કર્યું. ડીઓ કચેરીમાંથી ક્યારેય પણ અમને કનડગત કે પૈસા માટેની માંગણીનો એક પણ ફોન કે એક પણ વસ્તુ આવી નથી. તો મહેન્દ્ર પટેલની આટલી હિંમત કેવી રીતે થઈ ગઈ? જો એને કોઈ અધિકારી સપોર્ટ નથી કરતા તો પછી એ પોતે આટલો બધો શક્તિશાળી કેવી રીતે થઈ ગયો કે આટલા રૂપિયા તમારી પડાવી લીધા? જો મારી વાત સાંભળો, પહેલાં તો આરટીઆઈ કાર્યકર્તાને સામે કેટલો દબાવી શકાય કોઈ વ્યક્તિને, બરાબર? ફોર એક્ઝામ્પલ તરીકે હું મારી જ વાત કરું તો 2012થી એણે અરજી ચાલુ કરી, મેં સહન 2015 સુધી કર્યું, 2013, 14, 15 3 વર્ષ સહન કર્યું. 3 વર્ષ સહન કર્યા પછી હું થાક્યો કે હવે ભાઈ પૈસા આપી આપણે આપણી કામને પૂરું કરીએ ને અરજી બંધ કરે. અને છતાં પણ એને બંધ ન કરી 17માં પછી એને મેં ગાળાગાળી કરી, ત્યાર પછીથી એનો કોલ ક્યારે આવ્યો નથી. અને છેલ્લે થોડા સમય પહેલાં ગાંધીનગર ગયો તો ત્યારે મુલાકાત થઈ અને ફરી અરજી કરવાનું કીધું એટલે મેં આ ડીઓ સાહેબને અને શિક્ષણ મંત્રીની મુલાકાત લઈ અને હિંમત જુટાવી અને ફરિયાદ કરી. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ